ધાનેરા તાલુકામાં દશેરાના પાવન દિવસે ₹6 કરોડથી વધુના ખર્ચે 3 પાકા ડામર રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ધારાસભ્ય માવજી દેસાઈના હસ્તે ખીમત અને ખાગણ ગામને જોડતા માર્ગનું ભૂમિપૂજન કરાયું હતું। આ રોડના નિર્માણથી સ્થાનિકોને સુવિધા મળશે। માર્ગ અને મકાન વિભાગ હસ્તકના આ પ્રોજેક્ટમાં ખીમતથી વિરોલને જોડતો માર્ગ, ખાગણથી 5 પીપળા નેશનલ હાઈવે સુધીનો માર્ગ અને ખીમત ગોળિયાથી પ્રાથમિક શાળાને જોડતો માર્ગ સામેલ છે। આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત, બનાસ બેંકના પૂર્વ ચેરમેન સવસી ચૌધરી, ભગવાનદાસ પટેલ, વિસંત પુરોહિત, માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર હર્ષદ પટેલ સહિત સરપંચો અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આજે ભરૂચ ખાતે ડ્રગ્સ નાબૂદી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત પોલીસ દ્વારા 442 ગુનાઓમાં જપ્ત કરાયેલ અંદાજે 8000 કિલોગ્રામ અને 381 કરોડથી વધુની કિંમતના નાર્કોટેક્સનો નાશ કરવામાં આવ્યો છે। આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા રાજ્યમાં એન્ટી નાર્કોટિક ટાસ્ક ફોર્સના વિધિવત પ્રારંભની જાહેરાત કરવામાં આવી છે। ગાંધીનગરમાં મુખ્ય મથક અને 6 ઝોનલ કચેરીઓ સાથે કાર્યરત થનારી આ વિશિષ્ટ ફોર્સમાં 213 જેટલા તાલીમબદ્ધ અધિકારીઓ કર્મચારીઓ ફક્ત નાર્કોટિક્સના ગુનાઓ સામે જ કામગીરી કરશે। આ ઉપરાંત રાજ્યમાં ચાલી રહેલા મેન્ટર પ્રોજેક્ટને વધુ સઘન બનાવવા પણ પગલાં ભરશે। જગદીશ પંચાલ બનશે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ। તેમણે વિજય મુહૂર્તમાં કમલમમાં પ્રદેશ પ્રમુખની દાવેદારી માટે ફોર્મ ભર્યું હતું। તેમણે ફોર્મ ભરીને ચૂંટણી અધિકારી ઉદય કાનગડને સોંપ્યું હતું। સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રદેશ પ્રમુખ માટે જગદીશ પંચાલ સિવાય એક પણ ફોર્મ ભરાયું નથી। આમ હવે જગદીશ પંચાલ બિનહરીફ થઈ ગયા છે। 4 ઓક્ટોબરે 10 વાગ્યે પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષના નામની સત્તાવાર જાહેરાત તેમજ પદ ગ્રહણ સમારોહ કમલમ ખાતે યોજાશે। ભાવનગર મહાનગરપાલિકાની ઢોર પકડતી ટીમ પર લોખંડના પાઇપથી હુમલો કરી 2 કર્મચારીને ઈજા પહોંચાડ્યાના બનાવમાં વરતેજ પોલીસ મથકમાં 4 શખ્સ સામે ગુનો નોંધાયો હતો। જે બનાવના 2 આરોપીને પોલીસે ઝડપી લઈ આજરોજ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। બંને આરોપીને ઘટના સ્થળે લઈ જઈ ઉઠક બેઠક કરાવવામાં આવી હતી। સુરત નવી સિવિલ હોસ્પિટલ અવારનવાર વિવાદોમાં આવતી રહી છે, ત્યારે વધુ એક વિવાદ સર્જાયો છે। સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરના સર્જરી વિભાગના રેસિડેન્ટ તબીબો હડતાલ પર ઉતરી ગયા છે। નશાની હાલતમાં આવેલા એક દર્દીની સારવાર દરમિયાન ઉદ્ધતાઈથી વર્તનથી થયેલ માથાકૂટે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું છે। રેસિડેન્ટ તબીબો અને સીએમઓ વચ્ચે સુરક્ષા મુદ્દે તકરાર થયા બાદ હડતાલ પાડવામાં આવી છે। સિવિલ હોસ્પિટલના સર્જરીના તબીબો ટ્રોમા સેન્ટરમાં એકઠા થઈ ગયા હતા।